નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત છોટાઉદેપુરની. છોટાઉદેપુર તાલુકાના રોડવર ગામ ખાતે આવેલી માધવ ફેક્ટરીના માઇક્રોન ફેક્ટરીના છાપરા ઉપર ગત 29/6/2024ના બપોરે 3 વાગ્યાની આસપાસ મજૂર કામ કરતા હતા આદેડ બાવાભાઈ અલસીભાઈ રાઠવા ડુંગર ફળિયા ગામ મલાજા કામગીરી કરવા ચડ્યા હતા, જેઓ આકસ્મિક છાપરા ઉપરથી પડી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેની જાણ ખુમલાભાઈ દાતિયાભાઈ રાઠવા સાંજે 5 વાગે ફેક્ટરીના બંધ કરવા ગયા તે સમયે થતાં 108 બોલાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. તે પહેલાંથી તેઓ મરણ પામ્યા હતા. ડોક્ટરોએ પણ તેમને મૃત જાહેર કર્યા હતા, જે બાબતે પીએમ અર્થે મૃતકના શરીરને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું, જ્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જામલા ગામના માજી સરપંચ જયંતિભાઈ મગુભાઈ રાઠવા અને મરનાર ભણિયા રાઠવા પ્રફુલભાઈ વિનુભાઈએ ફેક્ટરી માલિક ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છોટાઉદેપુર ખાતે આવેલા માઇક્રોમેમાં ગઈકાલે ફેક્ટરી માલિક મજૂર માવાભાઈને છાપરા ઉપર ચડીને છાપરા રિપેર કરવાનું કામ કરતા હતા. તે દરમિયાન કોઈ સેફ્ટી બેલ્ટ નહોતો. તેની વ્યવસ્થા નહીં હોવાના કારણે મજૂર ઉપરથી પટકાતા તેમનું અવસાન થયું હતું. ફેક્ટરીમાં મજૂર છાપરા ઉપરથી ફટકાવ્યા ત્યારબાદ અને સારવારના અભાવે 2 કલાક સુધી તરફડિયા ખાઈને મોતના મોઢામાં ધકેલાઈ ગયો હતો. આ બનાવમાં ફેક્ટરીના માલિકની સીધી જવાબદારી ગણીને પોલીસે કાર્યવાહી કરવી જોઈએ તેવી મરનારના પરિવારજનો અને ગ્રામજનોએ માંગ ઉઠી હતી. જ્યારે આ બનાવ બન્યો 20 કલાક જેવો સમય થયો હોવા છતાં ફેક્ટરી માલિક ઘટના સ્થળે આવ્યા ન હતા. અમે કેમેરામાં જોયું તો આ બધું આવું ઘટના બની તો આ શેઠિયાઓની નિષ્કાળજીના લીધે આ બનાવ બન્યો એવું સાબિત થાય અહીંયા. કારણ કે એ લોકો અહીં કોઈ હાજર નહોતા અને એની કોઈ કાળજી લીધી નહીં, એનેથી આ મૃત્યુ પામેલ છે. તો એને અમે વારંવાર સાંજે રાત્રે 10 વાગે છેલ્લા 10 વાગે બી ફોન કર્યો, રાત્રે પોલીસ સ્ટેશને ફરિયાદ કરાવી, આ નોંધી, આ તે બધું કર્યું, છતાંય પણ એ ભાઈ હજુ સુધી અમારે ત્યાં અહીંયા દવાખાનામાં પીએમ રૂમ પર આવી રહ્યા, અમે દવાખાને સરકારી દવાખાનામાં, છતાં પણ હજુ અત્યાર સુધી આવ્યા નહીં એ ભાઈ. તો એને અમારે શું કરવાનું પછી? અમારે તો બધું આ જે સમાજના રીત રિવાજ પ્રમાણે અમે બધું કરાવીને એની રાહ દેખીએ, છતાં એ લોકો દેખવા પણ આવ્યા નહીં. એમની નિષ્કાળજીના લીધે અમારા માણસ મરી ગયો છે. અહીંયા મલાજા ગામનો બાવાભાઈ અલસિંગભાઈ, જે ઉંમર વર્ષ છે 45 થી 50 વર્ષની ઉંમર છે, તો જુવાન માણસ મરી ગયો. હવે એ લોકો અત્યાર સુધી હજુ અમારે કોઈ મુલાકાત કરી નહીં, અહીંયા આવ્યા નહીં કે કોઈ પૂછપરછ કરી નહીં. એમને અમે જાણ કરી, 2-4 કેટલી વખત અમે ફોન કર્યા, એને હમણાં બી ફોન કર્યા અને કાલે રાત્રે બી ફોન કર્યા, હોંજે બી ફોન કર્યા, એના કારખાના પર જઈને પણ ફોન કર્યા, છતાંય પણ એ લોકો એની કોઈ ધ્યાન દોરતા નથી. તો અમારે એને શું કરવાનું પછી? આ ઘટના બની તો એને અમારા આદિવાસી રાઠવા સમાજના માણસોને કામે બોલાવી અને આવી રીતે આ લોકો ઉપર પતરા વ્યવસ્થિત હોય નહીં અને ચડાવીને અને પછી પડાય અને મરી જાય તો એમને એની કોઈ કિંમત નથી, એમને કોઈ એની વેલ્યુ નથી. આવું સાબિત થાય અહીંયા. તમે જે જાણ કરી કે હમણાં લગી આવ્યા નથી, એ ભાઈનું નામ શું છે? ચંદ્રસિંહ શાહ વાણિયા છે. એ વડોદરા રહે છે. હમણાં હાલ વડોદરા રહે છે. અહીંયા ઉદયપુરમાં મકાન છે પણ અહીંયા નથી આવતા. આ લોકોને કામ સોંપી દઈને જતા રહેલા. ફેક્ટરી રોનવાડમાં ફેક્ટરી છે. હા, રોનવાડમાં ફેક્ટરીમાં બનાવ બન્યો. માધવ ફેક્ટરી. એ ત્યાં એક ભાઈ હતો, એ એના ભાઈને ફોન કર્યો, એટલે એ ભાઈ અમને ફોન કર્યો. પછી અમે ત્યાંથી ગામમાંથી બધા આવ્યા અને જોયું તો ખરેખર ત્યાં એ લોકો ત્યાંથી દવાખાને લઈ આવેલા, 108 ને ફોન કરીને લઈ આવેલા કે આ જીવતો હશે, જીવી જશે એમ કરીને. પણ ત્યાંથી તે મરી ગયેલ હતા માણસ. એમને જાણ કરી, ખબર પડી એટલે એ લોકો 108માં અહીંયા સરકારી દવાખાનામાં લાવતા અને મૃત્યુ પામેલ છે ભાઈ બાવાભાઈ. મારું નામ રાઠવા પ્રફુલભાઈ વિનુભાઈ. હું જે મૃત્યુ પામેલ છે બાવાભાઈ અલસિંગભાઈ રાઠવા, હું એમનો ભાણિયો થઉં. મારું ગામ રૂનવાડ. એના સેટિયાએ એને ફેક્ટરી પર ચડાવેલો કે પાણી ટપકે છે તો આપણે પતરું સારું કરવાનું છે, એવી રીતના. ત્યાં માણસ કોઈ હતા નહીં, એ એકલાને ચડાવેલો ને બીજા હતા ટપાલ બનાવનાર, એ 3 વ્યક્તિ ત્યાં અંદર હતા. હવે એક મિલ ચાલતેલી, બાજુવાળી મિલ બંધ હતી. જે મિલ પર એ ઉપર ચડેલો, તે મિલ બંધ હતી એટલે ત્યાં ઉપરથી 3:13 નીચે પડ્યા. 3:13 મતલબ 2 કલાક જેવા અહીંયા તરફડિયા માર્યા નીચે, છતાં બી કોઈ ધ્યાન નહીં આપ્યું. 5:09 મારા પર ફોન આવ્યો કે તારો મામો બેભાન છે
તો તું અહીંયા આવે. મારું ગામ નજીક એટલે હું ત્યાં આવ્યો પણ હું જોયું તો ત્યાં તો ડેથ થઈ ગયેલી હતી. પછી તેટલામાં 108 આવી. 108માં અમે લઈ ગયા અહીં છોટાઉદેપુર હોસ્પિટલમાં, રૂનવાડથી અહીં લાવ્યા. અહીં આવ્યા તો કીધું કે મૃત્યુ પામેલ છે એમ કે ડૉક્ટર, બહુ લેટ થઈ ગયું. પછી 5 વાગે અહીંયા મિલ બંધ કરવા ગયા ત્યારે ખબર પડી કે અંદર બોડી પડેલી છે માણસ. ત્યારે અહીં ખબર પડી. સેઠિયાને કાલનો ફોન કર્યો, હજુ સુધી એ આવ્યા નથી. મતલબ એની બધી નિષ્કાળજી કહેવાય, કારણ કે એમનો માણસ મૃત્યુ પામ્યો. હા, જવાબદારી નહીં રાખી. બધી તમામ જવાબદારી આ જે મારા મામા મૃત્યુ પામ્યા છે એમના માથે હતી ફેક્ટરીની. એ લોકો વડોદરા રહી, જે કંઈ બધું કામ થાય ફેક્ટરીનું, માધવ મિનરલ્સનું, એ બધું એમ યાદ કરતા હતા. એટલે એમને આવવું જોઈએ. કાલની જાણકારી હજુ સુધી આવ્યા નહીં. મતલબ